રવિ કૃષિ મહોત્સવનો કોંગ્રેસ દ્વારા કાળા વાવટા ફરકાવી વિરોધ કરવામાં આવ્યો હતો। રાજ્યની ભાજપ સરકાર દ્વારા હાલ સમગ્ર રાજ્યમાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે, જે અંતર્ગત અંકલેશ્વર તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ આજરોજ એડી દેસાઈ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો, જેમાં સુરતના ધારાસભ્ય અજય ચોકસી, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કૃષિ મહોત્સવનો વિરોધ કરવામાં આવ્યો હતો। તાલુકા કોંગ્રેસના આગેવાન ઇકબાલ ગોરી, મગન પટેલ, યુથ કોંગ્રેસના શોએબ ઝઘડિયાવાળા અને સફી પઠાણ સહિત કાર્યકરોએ કાળા વાવટા ફરકાવી કૃષિ મહોત્સવનો વિરોધ કર્યો હતો, જેને પગલે પોલીસ દ્વારા કોંગ્રેસના 15થી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। કોંગ્રેસ દ્વારા આ દુર્વ્યવહાર કરાયા છે કે રાજ્ય સરકાર આવા મેળાઓના ફક્ત તાઇફા કરી રહી છે, સરકાર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી। અત્યારની ભારતીય જનતા પાર્ટીની સરકારે કૃષિ મેળા જેવા પ્રોગ્રામો આપી અને ખેડૂતોને અન્યાય કરી રહ્યા છે। ખેડૂતોને પોષકક્ષમ ભાવ નથી આપતા, ખોટા ખર્ચા કરી અને પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટેના આ પ્રોગ્રામો આપી રહ્યા છે, અને અમે તાલુકા કોંગ્રેસ અંકલેશ્વર અમે એનો સખત વિરોધ કરીએ છીએ। કોંગ્રેસના કાર્યકરોએ એનો વિરોધ કરેલો તે બાબતે આશરે 15 માણસો કાર્યકરોને ડિટેન કરી પોલીસ સ્ટેશન મોકલવામાં આવેલા છે।